સિંહ દીપડા બાદ હવે રીંછના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા જોવા મળ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢની કસ્તુરબા કોલોની વિસ્તારમાં રીંછ ઘૂસી આવ્યું હતું। આ રીંછ 9 મેના રોજ પાંજરામાંથી બહાર નીકળી ગયો અને ત્યારબાદ ઝાડની દિવાલ કૂદીને ઝૂમાંથી ફરાર થઈ ગયું હતું। અચાનક રીંછને પોતાની મસ્તીમાં ટહેલતું જોઈને જૂનાગઢ વાસીઓમાં કૌતુક જોવા મળ્યું હતું, તો કેટલાક લોકોએ રીંછના આંટાફેરાને પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા। બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ ઝૂના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રીંછનું રેસ્ક્યુ કર્યું હતું। કસ્તુરમાં દેકારો બોલવા માંડ્યો, રાડો રાડ બધા માંડ્યા થવા અને ઘરમાં વયા ગયા, બચ્ચાઓને બધાને અંદર પૂરી દીધા। પછી સકરબાગ વાળાને જાણ કરી એટલે એ લોકો આવી અને રીંછને પકડી ગયા। હવે અત્યારે અમારી માંગ છે કે દિવાલ ઊંચી કરી દે સક્કરબાગ વાળાને, એટલે અમારી એટલી માંગ છે। થોડાક દિવસ પહેલા રીંછ આવેલ હતું, અગાઉ પણ દીપડો, સિંહ એવા બનાવ બને છે। તો અત્યારે આ જે બોર્ડરની વિસ્તારમાં રહેતા લોકોને ભયનો માહોલ થાય છે। તો વહેલી તકે સક્કરબાગ દ્વારા આ દિવાલ મોટી બનાવવા આવે ને લોકોની જાનહાનિ થાય એનો જિમ્મેદાર કોણ રહેશે? નાના નાના બાળકો અહીં રખડતા હોય, ભણવા અત્યારે વેકેશનનો માહોલ છે, ચાલી રહ્યો છે, છોકરા ઘરે હોય, તો એની જવાબદારી કેની રહેશે? એ કુતરા કાઈ નથી ભાઈ, ભગાઈ ગયો નઈરો। સિંહ દીપડા બાદ હવે રીંછના રહેણાંક વિસ્તારમાં આંટાફેરા જોવા મળ્યા છે। પ્રાપ્ત માહિતી પ્રમાણે જૂનાગઢની કસ્તુરબા કોલોની વિસ્તારમાં રીંછ ઘૂસી આવ્યું હતું। આ રીંછ 9 મેના રોજ પાંજરામાંથી બહાર નીકળી ગયો અને ત્યારબાદ ઝાડની દિવાલ કૂદીને ઝૂમાંથી ફરાર થઈ ગયું હતું। અચાનક રીંછને પોતાની મસ્તીમાં ટહેલતું જોઈને જૂનાગઢ વાસીઓમાં કૌતુક જોવા મળ્યું હતું, તો કેટલાક લોકોએ રીંછના આંટાફેરાને પોતાના કેમેરામાં કેદ કરી સોશિયલ મીડિયા પર વાયરલ પણ કર્યા હતા। બીજી તરફ ઘટના અંગેની જાણ થતાં જ ઝૂના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને રીંછનું રેસ્ક્યુ કર્યું હતું। કસ્તુરમાં દેકારો બોલવા માંડ્યો, રાડો રાડ બધા માંડ્યા થવા અને ઘરમાં વયા ગયા, બચ્ચાઓને બધાને અંદર પૂરી દીધા। પછી સકરબાગ વાળાને જાણ કરી એટલે એ લોકો આવી અને રીંછને પકડી ગયા। હવે અત્યારે અમારી માંગ છે કે દિવાલ ઊંચી કરી દે સક્કરબાગ વાળાને, એટલે અમારી એટલી માંગ છે। થોડાક દિવસ પહેલા રીંછ આવેલ હતું, અગાઉ પણ દીપડો, સિંહ એવા બનાવ બને છે। તો અત્યારે આ જે બોર્ડરની વિસ્તારમાં રહેતા લોકોને ભયનો માહોલ થાય છે। તો વહેલી તકે સક્કરબાગ દ્વારા આ દિવાલ મોટી બનાવવા આવે ને લોકોની જાનહાનિ થાય એનો જિમ્મેદાર કોણ રહેશે? નાના નાના બાળકો અહીં રખડતા હોય, ભણવા અત્યારે વેકેશનનો માહોલ છે, ચાલી રહ્યો છે, છોકરા ઘરે હોય, તો એની જવાબદારી કેની રહેશે?